મળીને વાંચવાના છે. માથીની સુવાર્તા 1લો અધ્યાય 18મી કલમ. ઝડપથી આવી ગયા, સાથે મળીને વાંચીએ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેની મા મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાય. તે જ પ્રમાણે વચન વાંચીશું. 23મી કલમ, 1લો અધ્યાય 23મી કલમ. માથીની સુવાર્તા 1લો અધ્યાય 23મી કલમ. સાથે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે ને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. 3જી કલમ વાંચીશું. 21મી કલમ સાથે મળીને. અને તેને દીકરો થશે સાથે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. પ્રાર્થના કરી. જીવતા બાપ, થોડોક સમય ફરીને તમારા વચનની આસપાસ રહેવાના છે. કૃપાળુ દેવ, અમારા પર દયા દેખાડો. અત્યાર સુધી અપાયેલી વાચાના માટે આભાર. હજુ પણ મારા જેવા નકામાને વધસ્તંભની પાછળ સંતાડો. તમારું મૂલ્યવાન વચન પ્રગટ કરવાના માટે ખ્રિસ્તના અભિષેકની નીચે રાખો. તમારા પવિત્ર આત્માના અભિષેકને ક્લેમ કરીએ છીએ. તમારી ઉપસ્થિતિથી કોઈ ખાલી હતા ન જાય. તમને મોકલવાનો તમારો જન્મનો ન કેવળ પ્રભુ અમે એ કેવી રીતે જન્મ્યો તે જાણીએ, સાથે શું ઉદ્દેશ છે તે જાણીએ, અને પ્રભુ એનો અર્થ પણ જાણીએ. અમારો સમય આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમીન. 3 કલમ વાંચી ગયા. 3 કલમની અંદર જો તમે બરાબર ધ્યાનથી વાંચ્યું અને સાંભળ્યું તો ત્યાં આગળ 3 બાબત લખવામાં આવેલી છે. સૌથી પહેલાં જે 18મી કલમ છે તે એ કહે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો તે વિશે ત્યાં લખવામાં આવ્યું છે. સેકન્ડ, બીજું એ આપણે વાંચી ગયા 23મી કલમમાં. ત્યાં આગળ એના નામનો અર્થ આપવામાં આવ્યો છે. ન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે જન્મ્યો તે લખ્યું, પરંતુ તે જન્મ્યો એનો અર્થ શું છે તે પણ ત્યાં લખવામાં આવ્યું. ત્યાં લખવામાં આવ્યું છે 23મી કલમ, તેઓ તેનું નામ ઇમાનુએલ પાડશે, એટલે કે દેવ આપણી, ધ ગોડ વિથ અસ, આપણી સાથે છે. એનો જન્મનો કેવી રીતે જન્મ્યો, પણ એના જન્મનો અર્થ શું છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિઝ બોર્ન અથવા હિઝ બર્થ, તે પણ ત્યાં લખ્યું છે. અને ત્રીજી બાબત 21મી કલમ છે. ત્યાં એના જન્મનો ઉદ્દેશ આપ્યો છે, ધ પર્પઝ ઓફ હિઝ બર્થ. એના જન્મનો ઉદ્દેશ 21મી કલમમાં છે. અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે. તો ક્રિસમસ કરીએ છીએ, નાતાલ કરીએ છીએ. જો આ 3 બાબતોને આપણે નહીં સમજીએ તો આપણે નાતાલ નહીં સમજીએ. પહેલું, કેવી રીતે તે જન્મ્યો, પહેલી. સેકન્ડલી, એનો અર્થ શું છે, ઈસુ પાડશે એટલે કે દેવ આપણી સાથે છે. એ જો નહીં સમજીએ તો પણ નાતાલ નહીં સમજીએ. ત્રીજું, જે ઉદ્દેશથી એ જન્માવ્યો એને તેને પણ આપણે સમજવો પડશે. બહુ લાંબો મોટો મેસેજ નહીં કરીએ, ખાલી બ્રીફ તમને કરી દઈએ. સૌથી પહેલી જે મહત્ત્વની વાત તમારી સાથે વહેંચવા આજ સવારે ચાહું છે બપોરે, તો એ છે કે આપણે લોકો, ખાસ કરીને જે સાઉથ ગુજરાત અને આજુબાજુનો જે ભાગ છે, આપણે નિશાનીઓ માંગીએ છીએ. શું માંગીએ છીએ? નિશાનીઓ. શું માંગીએ છીએ? ચિહ્નો. ભાઈ પેલા સેવક આવ્યા છે, શું ચિહ્ન કર્યું? પેલા ભાઈ આવ્યા છે, શું નિશાની છે? શું ચમત્કાર કર્યો? શું કંઈક અદ્ભુત કામ થયું? શું આકાશમાંથી કંઈ થયું? શું કંઈક રિવાઇવલ આવ્યો? ચિહ્નો. શું માંગીએ છીએ આપણે? ચિહ્નો, નિશાનીઓ. અને જો નિશાની હોય તો બધા શું થાય? દોડીને જાય, ટોળે ને ટોળા જાય. ચિહ્નો જો થાય તો દોડીને બધા દોડ મૂકે. પ્રભુનું વચન કહે છે, માથીની સુવાર્તા 12મો અધ્યાય, થોડીક કલમ ત્યાંથી શરૂઆત કરીને જોઈએ. માથીની સુવાર્તા 12મો અધ્યાય 38મી કલમ સાથે મળીને વાંચીશું. માથી 12 ને 38. ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને ઉત્તર દીધો કે ઉપદેશક, અમારે કઈ નિશાની જોવી છે. 39મી કલમ વાંચીએ સાથે મળીને. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માંગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. 40મી કલમ પણ વાંચીએ. કેમ કે જેમ યુના 3 રાત દાડા મોટા માછલાના પેટમાં રહ્યો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દાડા પૃથ્વીના પેટમાં
બહુ બધા લોકો નિશાની માંગે છે, આજે પણ માંગે છે, તે સમય પણ માંગતા. અમને કંઈક નિશાની બતાવો, અમને આકાશમાંથી કંઈ નિશાની બતાવો. જો 16મા અધ્યાયની પહેલી કલમમાં બી ત્યાં લખેલું છે, માથી 16:1. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેને પરીક્ષણ કરતા માંગ્યું કે અમારે આકાશમાંથી કઈ ચિહ્ન દેખાડ. વાલાઓ, આપણે નિશાનીઓ અને ચિહ્નો માંગનારા, પ્રભુની પાસે માંગનારા છે. પણ દેવનું વચન કહે છે કે દેવ પોતે તેઓને નિશાની આપે છે, દેવ પોતે તેઓને ચિહ્ન આપે છે. યશાયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય, યશાયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય. આપણે થોડા ઝડપથી જઈશું, કૃપા કરીને સહાય કરજો. 14મી કલમ, યશાયા 7 અને 14. ઝડપથી કોઈને મળે તો વાંચો. એ માટે પ્રભુ પોતે ચિહ્ન આપશે. જો કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, તેનું નામ ઇમાનુએલ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સાઇન given by the God himself. પિતાએ પોતે આ નિશાની આપી અને તેવું કહ્યું, જો કુંવારી ગર્ભવતી થશે, ધીસ ઇઝ ધ ક્રિસમસ સાઇન. ખ્રિસ્તી નાતાલની સૌથી પહેલી જે નિશાની જે છે, કુંવારી ગર્ભવતી થઈ. અનબિલીવેબલ, કદી શક્ય નહીં એવું સૌથી મોટો ચમત્કાર પ્રભુએ એનાથી કર્યો. ભલાઓ, નિશાનીઓ માંગે છે, પણ પ્રભુનું વચન ખ્રિસ્ત સિવાય કોઈ નિશાની આપતું નથી. આપણને કુંવારી ગર્ભવતી થશે, ક્રિસમસ એ સૌથી પહેલી નિશાની આપવામાં આવી. યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયની અંદર બીજી નિશાની આપવામાં આવી. જેમ મૂસાએ સર્પને ઊંચો કર્યો રાનમાં, તેમ ખ્રિસ્તને ઊંચો કરવામાં આવશે. ધીસ ઇઝ ધ સેકન્ડ સાઇન. આ બીજી સાઇન છે ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં. જો આપણે સાઇન માંગીએ છીએ, જો આપણે નિશાની માંગીએ છીએ, જો આપણે ચિહ્ન માંગીએ છીએ, આ બીજું સાઇન છે, તેને વધસ્તંભ પર જડવામાં આવ્યું. ત્રીજું સાઇન જે આપણે વાંચી ગયા માથીની સુવાર્તાના 12મા અધ્યાયમાં, આ ત્રીજું સાઇન છે, એ પણ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં દેવે આપ્યું છે. જેમ યુના માછલીના પેટમાં રહ્યો, તેમ માણસનો દીકરો 3 દિવસ પૃથ્વીના પેટાળમાં. ધીસ ઇઝ થર્ડ સાઇન. એ ત્રીજું ચિહ્ન પ્રભુ તરફથી અપાયેલું છે. ચોથું નિશાન છે, તેને ઉચકી લેવામાં આવ્યો. એ આપણે માર્કની સુવાર્તાના 16મા અધ્યાયની અંદર વાંચીએ છીએ, સમયના ભાવે જોતા નથી. અને પરાત પરને જમણે સ્થાને બેસવામાં આવ્યો, આ 5મું નિશાની છે. અને છઠ્ઠું, તે પાછો સ્વર્ગીય દૂતોની સાથે આવશે. 6 નિશાની છે. બહુ બધી વસ્તુ છે, સમય નથી. 6 નિશાનીઓ ખ્રિસ્તના વિશે છે. માણસની પાસે નિશાની નહીં માંગો, માણસની પાસે ચિહ્નો નહીં શોધો, માણસની પાછળ નહીં દોડો. ખ્રિસ્તને નિશાની તરીકે દેવે આપ્યો છે, એને જુઓ, તમે એની પાસેથી પામશો. પહેલી વાત, કુંવારી ગર્ભવતી થશે. ઇમ્પોસિબલ થિંગ, અશક્ય વાત પ્રભુએ તેના દ્વારા એનામાં પૂરી કરી. કેવી રીતે? અદ્ભુત રીતે. મરિયમે પૂછ્યું, તે કેવી રીતે બનશે? લુકની સુવાર્તાના 2જા અધ્યાયમાં વાંચીએ છીએ, પરાત પરનું પરાક્રમ તારા પર આવશે અને તને ગર્ભ રહેશે, અને જે કોઈ તારાથી જન્મશે તે કેવો થશે? પવિત્ર દેવનો દીકરો કહેવાશે. વોટ ધેટ મીન? ખરેખર એનો મતલબ શું છે? એવો દીકરો કે જેનામાં પાપ નથી, કારણ કે આદમથી ઉતરી આવેલું પાપનું બી તેનામાં નથી. એવો દીકરો આપવામાં આવશે, એવો પુત્ર આપવામાં આવશે, એનામાં પાપ નથી. એવો કુંવારીના પેટે તેને જન્મ આવ્યો. યોહાનનો પત્ર. આ એક કલમને વાંચીને ઝડપથી આગળ જતા રહીએ. કેવળ હું તમને ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું, સમજાવી નહીં શકું. પ્રભુના સમયમાં પ્રભુ તમને સમજાવશે. 1 યોહાન તેનો 3જો અધ્યાય, 1 યોહાન તેનો 3જો અધ્યાય, 5મી કલમ. સાથે મળીને વાંચીએ. 237 નંબરના પાના ઉપર, નવા કરારમાં 237 નંબરના પાના ઉપર 1 યોહાન તેનો 3જો અધ્યાય, 5મી કલમ. મળ્યું? ચાલો વાંચીએ. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયું, ને તમે જાણો છો, અને તેનામાં પાપ. એવો દીકરો કુંવારીના પેટે જન્મવામાં આવ્યો, માણસના સંસર્ગ વગર, પુરુષના સંસર્ગ વગર, કે જેથી કરીને જે પાપી સ્વભાવ જે છે આદમથી ઉતરી આવેલો તેનામાં નહીં આવે, પરંતુ નિર્દોષ ને નિષ્કલંકના જેવો તે હોય. એ સીડ અથવા તો એ બી એનામાં મૂકવામાં આવ્યું. 9મી કલમમાં ત્યાં લખ્યું છે, 3જો અધ્યાય 9મી કલમ. સાથે મળીને વાંચીએ. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી. સમજી ગયા વાલાઓ? સીડ એમ લખ્યું છે. જે એ પાપ કરી શકતો જ નથી, એ બી તેનામાં છે. એ દેવનું પોતાનું જે વચન શબ્દ થયો,
એ શબ્દ સદે થયો, એ બી અવિનાશી. આપણે વાંચીએ છીએ, જો તમે આગળ જ છો તો આવી જાઓ, પહેલા પિત્તરમાં છે જ, એ પણ કલમ તમારી સાથે વહેંચી દઉં. એ કોણ છે? મોનોજીન છે ગ્રીક વર્ડની અંદર. ખરેખર જે મૂળ ભાષા છે એમાં મોનોજીન, અજોડ, એના જેવું બીજું કંઈ નહીં. પહેલું પિત્તર, પહેલો અધ્યાય 23મી કલમ. પહેલું પિત્તર, પહેલો અધ્યાય 23મી કલમ. આગળ જ છે 230 નંબરના પાના પર. સાથે મળીને વાંચીએ. કેમ કે વિનાશી બીજથી નહીં, અવિનાશીથી નહીં, દેવના જીવન તથા સદાકાળ રહેતા વચન વડે તમને પુનર્જીવન આપવામાં આવ્યું છે, પુનર્જન્મ આપવામાં. આ આપણા માટે લખ્યું છે, પણ આ જ બીજ, ધ સેમ સીડ, આ જ બી તેનામાં, એટલે ઈસુ ખ્રિસ્ત. કેવો એ બી છે? અવિનાશી, જીવન, અને શું કહે છે? ઇટર્નલ, સદાકાળ રહેનાર. એવું બી મરિયમની કુખમાં, એના પેટમાં આપવામાં આવ્યું પવિત્ર આત્માની મારફતે. અમેઝિંગ વાલાઓ, વિચાર કરો, પરાત્પર ઈશ્વર, અનંતકાળનો ઈશ્વર, અવિનાશી ઈશ્વર, સદાકાળ રહેનાર જીવન, એ સ્ત્રીના ગર્ભની અંદર 9 મહિના દેવત્વ માણસની અંદર પેઠું અથવા મૂક્યું, જેથી કરીને જે જન્મે એની મારફતે પણ દેવથી જન્મેલો પવિત્ર દીકરો કહેવાય. પવિત્ર, વિધાઉટ સિન, વિધાઉટ ફોલ્ટ, એનામાં કોઈ પાપ નહીં, એનામાં કોઈ દાગ નહીં, નિષ્કલંક, નિર્દોષ, નિષ્કલંક, હલવાના જેવો તે એવો જન્મ્યો કુંવારી ગર્ભ. ઇટ્સ અ બિગ સાઇન. આ મોટો ચમત્કાર સૌથી પહેલા કુમારીના પેટે પ્રભુએ કર્યો, તો કુંવારી ગર્ભવતી થઈ. આ રીતે તે જન્મ્યો, જે મેં પહેલાં કીધું. નાતાલની જે પહેલી વાત પ્રગટ કરે છે, કેવી રીતે તે જન્મ્યો. સમજી ગયા? અચ્છા, બીજા ઉપર આવી જઈએ. બીજો પ્રશ્ન જે છે, ઇમાનુએલ તે કહેવાશે, એના નામનો અર્થ. નાતાલ ન કેવળ એ ખાલી તે જન્મ્યો કુંવારીના પેટે એ સમજવા પૂરતું, પણ બીજું એ સમજીએ છીએ કે તેને આપણા માટે ઇમાનુએલ કહીને મોકલ્યો, એટલે કે દેવ તમારી સાથે છે. કોણ તમારી સાથે છે? માણસ નહીં. કોણ? તે ઈસુ કહેવાશે. તું એનું નામ ઈસુ પાડશે કે દેવ તમારી સાથે છે. આ મનસા, આ ઈચ્છા, આ તળ પાપડ એ માણસની નહીં પણ દેવની છે. એ શું છે કે તે માણસની સાથે વાસો કરે, એ માણસની સાથે રહે, ન કેવળ હમણાં, ન કેવળ થોડા સમય, પણ અનંતકાળ, ઇટર્નિટીમાં પણ દેવની ઈચ્છા એ છે કે તે માણસની સાથે રહે. પાપના કારણે રહી ન શક્યો, માટે એણે પ્રબંધ કર્યો એની સાથે રહેવાના માટે નિર્ગમનના પુસ્તકના 8મા અધ્યાયની 25મા અધ્યાયની 8મી કલમમાં તેણે વિચાર પ્રગટ કર્યો. વાંચી જે કલમ પણ 2-3 કલમ છે, જોઈ લઈએ, પછી ફટાફટ જતા રહીશું આગળ. નિર્ગમનનું પુસ્તક 25મો અધ્યાય 8મી કલમ. ઝડપથી વાંચીએ. કોઈને મળો વાંચો, વાંચો 25 ને 8. હા, હું તેઓની મધ્યમાં રહું. આ પ્રભુની ડિઝાયર, આ પ્રભુની ઈચ્છા. ઇંગ્લિશમાં છે ટેબરનેકલ બનાવે. શું બનાવે? આ મુલાકાત મંડપ બનાવે કે હું તેઓની મધ્ય રહું. આખો જૂનો કરાર પૂરો થયો, આ વિચાર પૂરો થઈ શક્યો નહીં, પરંતુ જેવી આ વાતને ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રગટ કરવામાં આવી કે તે જન્મ્યો, આ વિચાર અમલમાં આવવાની શરૂઆત થઈ. ધ્યાનથી કાન ખોલીને વાતને સાંભળજો, સૂઈ નહીં જાઓ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું તમારી સાથે કરી રહ્યો છું. ઈસુ ખ્રિસ્તના જન્મથી દેવનો વાસો માણસની સાથે થાય એની શરૂઆત થાય છે. વાંચી ગયા જે હમણાં સવારે જ આપણે તમે કલમ અંકલે વંચાવી હતી, યોહાનની સુવાર્તા 1લો અધ્યાય ને 14મી કલમ, ધ ટેબરનેકલ ઓફ ગોડ અમોંગ મેન. વાંચો પહેલું યોહાન 1 ને 14. વાંચી જાઓ, ઝડપથી વાંચી જાઓ. હા, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. હા હા, શબ્દ સદે થઈને આપણામાં વધ્યો, વસ્યો, આપણી મધ્યે, આપણામાં. તાંગડી ટેબરનેકલ શબ્દ છે, ઇંગ્લિશ જે ટ્રાન્સલેશન છે એમાં મુલાકાત કરીને તે રહ્યો. એની શરૂઆત થઈ આ જન્મથી એની શરૂઆત થઈ કે માણસ પરાત્પર પ્રભુ એ માણસની મધ્યમાં વાસો કરે. તમે 14મા અધ્યાયમાં જો આવો તો ત્યાં થોડોક પ્રકાશ વધારે આપવામાં આવ્યો છે. યોહાનની સુવાર્તામાં છે તો એ જ પણ જોઈ લો, એ કલમ પણ ઇમ્પોર્ટન્ટ છે. યોહાન 14મી અધ્યાય. આ કેવી રીતે આ ધીમે ધીમે પ્રભુ આગળ વધે છે પોતાની યોજનાની અંદર. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 12મી કલમ, 23મી કલમ.
હા, જે કોઈ મારા પર પ્રેમ રાખતો હશે વચનને પાળશે અને પ્રેમ રાખશે પિતા, અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. અહીંયા પવિત્ર આત્મા વિશે લખ્યું છે, તમે જો વાંચો, સંબોધક હું મોકલી આપીશ, હું તો જતો રહીશ પણ તે તમારામાં વાસો કરશે, અને અમે ત્રણે ત્રણ એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તમારામાં વાસો કરીશું, તમારી સાથે રહીશું. આ જન્મથી તેની શરૂઆત થઈ વાલાઓ. તો આ બીજું ઇમાનુએલ, દેવ તમારી મારી સાથે આપણી મધ્યમાં વાસો કરે. ઇમ્પોસિબલ હતું, આ પણ અશક્ય હતું જે તેણે આપણા માટે કર્યું. અને આની પૂર્ણાહુતિ થશે, ફૂલ સ્ટોપ લાગશે, પૂરું પરવું કરશે પ્રકટીકરણ 21મા અધ્યાયમાં. તે પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ કલમ વાંચી લઈએ. પ્રકટીકરણ 21 ત્રીજી કલમ સાથે મળીને વાંચીએ, બહુ ધ્યાનપૂર્વક વાંચીએ વાલાઓ. પ્રકટીકરણ 21:3. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણીએ આમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો આ અલ્ટિમેટ ગોલ, આ છેલ્લો જે પ્રભુનો ઈરાદો છે પ્રકટીકરણ 21માં પૂરો થશે. શરૂઆત ક્યાંથી થાય છે? એના જન્મથી. જન્મ એટલે ઈશ્વર દેહધારી થયો. શરૂઆત સવારથી સાંભળતા આવ્યા છે, ઈશ્વર માણસ બન્યો, ઈશ્વર માણસ બન્યો. આ મોટો મર્મ છે, ઈશ્વર માણસ બન્યો. એ જન્મ્યો, જો એ જન્મે ન હોતે આના ઉદ્દેશમાં આપણે નહીં આવતો વાલા, આ ઉદ્દેશમાં નહીં આવતે. ત્રીજું જોઈ લઈએ, સમય વધારે નથી. એ તારનાર થયો. શું થયો? કલમ વાંચીએ છે, ફરી વાંચી લઈએ. માથીની સુવાર્તા 1લો અધ્યાય 23મી કલમ વાંચો. માથી 1 અને 21, સોરી માફ કરજો, માથી 1 ને 21 વાંચીએ ઝડપથી. હા હા, જે તેઓને તેઓના પાપથી તારશે તે એ જ છે. આ ત્રીજું છે. પહેલું આપણે જોઈ ગયા કેવી રીતે જન્મ્યો, નિષ્પાપ નિષ્કલંક. બીજું આપણે જોઈ ગયા કે જેથી કરીને તે આપણી સાથે રહે, દેવ આપણી સાથે રહે, એની શરૂઆત એના જન્મથી થાય. ત્રીજું એનો જન્મનો જે મહત્વનો ભાગ જે છે કે તે આપણને આપણના પાપથી તારે. મેં આને છેવટે લીધું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ, કારણ કે આ પર્પસ છે, આ ઉદ્દેશ છે. ઈસુ ખ્રિસ્તને એમને મોકલવામાં આવ્યો નથી, મોટા ઉદ્દેશની સાથે મોકલવામાં આવ્યું છે. તમે, મને ખબર નથી કેટલા વર્ષોએ આ ગામની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ સાંભળ્યું, અહીંયા કે તમારા ગામમાં, અને તમે શું ઉદ્દેશ તમે તમારા મનમાં વિચાર્યો મને ખબર નથી. તમે હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શું ઉદ્દેશ છે અથવા કેમ એ છે અથવા કેમ એને મોકલાયેલો છે મને ખબર નથી. તમે તમારા મનમાં શું વિચારો છો? પણ શાસ્ત્ર, દેવનું પવિત્ર વચન એ એમ કે છે એ તમને તમારા પાપથી તારે. આ સૌથી મોટો પહેલો ઉદ્દેશ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્માવાનો છે કે મોકલવામાં આવ્યો છે. આપણે તેના વિશે વાંચીએ છીએ યોહાનના પત્રની અંદર. એટલા માટે તેણે પોતાના દીકરાને મોકલ્યો કે તે આપણને આપણા પોતાના પાપથી તારે, તે આપણો તારનાર બને. યોહાનનો પત્ર, પહેલો પત્ર 4થો અધ્યાય 14મી કલમ. 1 યોહાન 4 ને 14 વાંચો. હા 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 હા, પિતાએ પુત્રને જગતનો તારનાર થવાનો મોકલ્યો, બીજા કોઈથી તારણ નથી. પ્રેરિત 4 અને 12 વાંચીએ છીએ, આકાશ અને પૃથ્વી તળે બીજું કોઈ એવું નામ આપવામાં આવ્યું નથી કે જેનાથી માણસનું તારણ કે ઉદ્ધાર થાય. ન સારા કામથી, ન ધાર્મિક વિધિ વિધાનથી, ન આપણે ભલું કામ કરવાથી કોઈ રીતે પણ આપણું તારણ, મોક્ષ થઈ શકતું નથી, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. એને એટલા જ માટે મોકલવામાં આવ્યો છે કે તે આપણો તારનાર બને. શા માટે બને આપણો? હવે તારનાર વિશે ઘણી બધી વાત કહી શકાય, પણ હું અત્યારે સમય નથી માટે નથી કહેતો. તે આપણને આપણા પાપથી બચાવે. શું છે સૌથી પહેલો તારનાર એટલે? બચાવનાર. એટલે શેનાથી બચાવે? હા, પાપથી બચાવે, જે આપણે વાંચી ગયા માથી 1 ને 21. બીજું, તે આપણને બચાવે હાલના ભૂંડા જગતમાંથી, તે બચાવે. એ આપણે વાંચીએ છીએ ગલાતીના પત્રના 1 અધ્યાયની 5મી કલમમાં. તે તેઓના હાલના ભૂંડા જગતમાંથી બચાવે. ઇવિલ વર્લ્ડ એમ લખવામાં આવેલું છે. ન કેવળ ઇવિલ વર્લ્ડમાંથી, પણ જે દુષ્ટ
આપણી પાછળ પડેલો છે, આપણને સકંજામાં રાખીને બેઠેલો છે, આપણને છોડી શકતો નથી ને છોડવા માંગતો પણ નથી. તેના ભયંકર ચુંગલમાંથી તે આપણને છોડાવે. એ આપણે વાંચી ગયા છે તે પ્રમાણે તે આપણને એના દુષ્ટના હાથમાંથી છોડાવે. યોહાનના પત્રમાં છે કલમ, સુંદર કલમ છે, માટે વાંચીએ. 1 યોહાન 3 અને તેની 8મી કલમ. 1 યોહાન 3 ને 8 વાંચો. હા હા હા, શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો દીકરો એના કામનો અને એનું જે સકંજો છે એ બધાનો તે નાશ કરવાના માટે દેવનો દીકરો પ્રગટ થયો છે. પહેલા થેસલોનિકામાં આવો, બીજા થેસલોનિકામાં એક કલમ છે. એની સમય પણ નથી, અને તે આપણને દુષ્ટના ભયંકર ચુંગલમાંથી તે છોડાવવાના માટે તે પ્રગટ થયો. એ આપણો તારનાર. આ પહેલી વાત. બીજી વાત, એને એટલા માટે જન્માવવામાં આવ્યો કે તે રાજા બને. શું બને? પહેલો શું બને? તે આપણો, બોલો ને, બોલો. ભૂખ લાગી છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, બટ તમે જોરથી બોલો. પહેલા શાના માટે પ્રભુને મોકલ્યો છે? કે તે આપણો તારનાર. બીજું, તે શું થાય? રાજા બને. શું બને? રાજા બને. ક્યાં વાંચીએ છીએ? યોહાનનો સુવાર્તા 20મો અધ્યાય. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય. ઝડપથી વાંચો. આ નાતાલનો સંદેશ છે, માટે આપણે એ રીતે જોઈ રહ્યા છે. માફ કરજો, 18મો અધ્યાય છે, 37મી કલમ. યોહાન 18 અને 37 સાથે મળીને વાંચીશું. યોહાન 18 ને 37 સાથે મળીને વાંચીએ. એથી પિલાત તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું. શાના માટે હું જન્મ્યો છું? રાજાના માટે. હું રાજા છું. આગળની કલમ કહેશો કે મારું રાજ્ય આ જગતનું નથી. જો તમે 36મી કલમ વાંચશો તો લખ્યું છે, ઈસુ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય જગતનું હોત તો મને સ્વાધીન કરવામાં ન હોત, વગેરે વગેરે. એનું જે રાજ્ય કે જે ન કેવળ અનંતકાળનું પણ આત્મિક રાજ્ય છે, એનું એ રાજ્ય કે જેનો અધિકાર એ દેવનો પોતાનો છે, એ રાજ્ય હાલ સ્થાપિત થયું નથી વાલાઓ. માટે શૈતાનને હજુ પણ પૂરી છૂટ આપેલી છે કે તે ઈચ્છાએ તે કરે છે આજે પણ. પરંતુ દેવે એવું કર્યું છે, માટે આપણે આકાશમાંની બાતની પ્રાર્થના જે પ્રભુએ શીખવી માથીની સુવાર્તા 6 અધ્યાયમાં, ત્યાં કહે છે તારું રાજ્ય આવો. આજે પણ આપણે પ્રાર્થના કરે છે, એનું રાજ્ય આવી રહ્યું છે, એનું કિંગડમ આવી રહ્યું છે, કે જ્યાં એકલો તે રાજા થશે અને એ રાજા એનો પોતાનો અધિકાર અને તેનું રાજને સ્થાપિત કરશે. પરંતુ એ રાજ ક્યાં સૌથી પહેલાં સ્થાપિત થાય છે? આપણા જીવનમાં. તે આપણો ઉદ્ધારનાર, તારનાર બને છે. બીજું શું બને છે? તે આપણો રાજા બને છે. વાલા, બહુ દુઃખની વાત છે. પહેલાં સમુએલના મારા ખ્યાલથી 7મા અધ્યાયની અંદર પ્રભુ બહુ ભારે દુઃખથી સમુએલને કહ્યું, કારણ કે તેઓએ રાજા માંગ્યો. અને ત્યારે પ્રભુએ કહ્યું કે તેઓએ તને નકાર્યો નથી સમુએલ, તેઓએ મને નકાર્યો કે હું તેઓ પર રાજ ન કરું. આપણે તેને રાજા તરીકે સ્વીકારતા નથી. તે આપણા પર રાજ કરે એવું આપણે ચાહતા જ નથી. આપણે તેની જૂસરી પોતાની નીચે લેવા તૈયાર થતા નથી. આપણે તેને તારનાર તરીકે બહુ હરખથી સ્વીકારીએ છીએ. પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો. પણ બચાવ્યા પછી જ્યારે રાજાની વાત આવે છે, પ્રભુ તું અમારો રાજા નહીં. પ્રભુ અમે અમારા રાજા, અમારા હૃદયની ગાદી પર અમે બિરાજમાન, અમે અમારું ચલાવશું, અમને જેમ ઠીક લાગે તેમ અમે કરીશું. જે પ્રમાણે ન્યાયાધીશના પુસ્તકના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ લખવામાં આવેલી બહુ ભારે દુઃખદાયક કલમ લખેલી છે. જે તેઓને જે ઠીક લાગતું તે તેઓ કરતા, કારણ કે કોઈ ન્યાયાધીશ, કોઈ રાજા તેઓની મધ્યમાં નહોતું. પ્રભુ આજે આપણી આ જ સ્થિતિ બતાવે છે આપણને. તારનાર તરીકે તે જન્મ્યો, પછી કે જે હું એટલા જ માટે જન્મ્યો કે હું રાજા થાઉં. શું તે તમારો મારો તારનાર બન્યો? શું તે તમારો મારો રાજા બન્યો? એને ડોમિનિયન પ્રભુએ આપ્યું છે. જો તમે વાંચશો ને, સમય તમારો પૂરો થઈ ગયો છે. દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની અંદર એ ભવિષ્યવાણી પ્રભુએ કરેલી છે. તેને ઇટર્નલ કિંગડમ પ્રભુએ આપ્યું છે, સનાતનનું રાજ્ય પ્રભુએ તેને આપ્યું છે. તેની સત્તાનો પાર રહેશે નહીં. અને છેવટ સુધી આપણે એના જન્મ વખતે પણ સિમિયોને કહ્યું
કે એના પિતા દાઉદનું રાજ્ય સંતેને આપશે અને તેની સત્તાનો પાર રહેશે નહીં. તે હંમેશા રાજ કરશે, પણ શરૂઆત આપણા હૃદયથી થવી જોઈએ, આપણા જીવનથી થવી જોઈએ. એ ફિઝિકલ કિંગડમ કે સ્પિરિચ્યુઅલ કિંગડમ ત્યારબાદ આવશે, જ્યારે આપણા જીવનમાં તે એનું રાજ્ય આવશે. તો એ તારનાર, બીજું એ રાજા. હું સિમ્પલ વાત કરું છું, બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. થર્ડ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ એટલા માટે જન્મ્યો કે તે આપણો પ્રભુ થાય. શાના માટે જન્મ્યો? તે આપણો પ્રભુ થાય. ક્યાં વાંચીએ છે? લુકની સુવાર્તા બીજો અધ્યાય. તેના જન્મનો ઉદ્દેશ જોઈ રહ્યા છે. લુકની સુવાર્તા બીજો અધ્યાય હવે બંધ કરવાના છે. લુકની સુવાર્તા બીજો અધ્યાય 11મી કલમ સાથે મળીને વાંચીએ. લુકની સુવાર્તા બીજો અધ્યાય 11મી કલમ. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. જો ત્યાં તમે નીચે પણ વાંચશો ને, તમારે સારું એ નિશાની છે. અગેન સાઇન. તમારે સારું બીજી કોઈ નિશાની, મારે સારું કોઈ નિશાની પિતાએ આપણે ઠરાવી નથી. આ એક જ સાઇન, ક્રાઇસ્ટ, ખ્રિસ્ત, એક જ આપણા માટે નિશાની. કુંવારીના પેટે જન્મ્યો અને પછી શું કહે છે? તમારો તારનાર થવાને, અને શું કહે છે? પ્રભુ થવાને. આપણે પ્રભુ તરીકે તેને સ્વીકારતા નથી. રાજા અને પ્રભુમાં શું ફરક છે? રાજા એ આપણું રક્ષણ કરે છે, રાજા એ આપણને સાચવે છે, રાજા એ આપણને દોરે છે, રાજા એ આપણી બધી વસ્તુઓનો એ ધ્યાન રાખીને આપણું કાળજી રાખે છે. પણ પ્રભુ એવું નથી. પ્રભુ એ આપણી વિધાઉટ એની રિઝર્વેશન, કોઈ પણ દલીલ, કોઈ પણ અવકાશ રાખ્યા વગર, કોઈ પણ પાછું રાખ્યા વગર કમ્પ્લીટ સબમિશન આપણું માંગે છે. એ પ્રભુ છે. આપણને ગમે તારનાર, આપણને ગમે રાજા, આપણને નહીં ગમે પ્રભુ. કારણ કે એ બધું જ માંગી લે છે. એને પ્રભુ તરીકે પ્રભુએ મોકલ્યું છે. માંથી પ્રેરિતોનું કૃત્ય ઇમ્પોર્ટન્ટ કલમ છે વલાઓ. બીજો અધ્યાય પ્રેરિતોનું કૃત્ય બીજો અધ્યાય 36મી કલમ સાથે મળીને. પ્રેરિતોનું કૃત્યો બીજો અધ્યાય 36મી કલમ. એ માટે ઇસ્રાયેલના, સાથે મળીને વાંચીએ. એ માટે ઇસ્રાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત, તેને પ્રભુ તથા તારનાર બનાવ્યો છે. તમારે સારું એક તારનાર એટલે પ્રભુ જન્મ્યો છે. વાલાઓ, જો આ નહીં સમજીએ, આ કલમને નહીં સમજાય વાલાઓ, આપણે ખાલી આવીશું, ખાલી જતા રહીશું. બહુ સુંદર, ઊંડા, માર્મિક વચનો આપણે શરૂઆત કરી. હું તમારી સાથે તેનું થોડું કન્ક્લુઝનની સાથે આ પૂરું કરી રહ્યો છું. વાતોનો નિચોડ કે સારાંશ તે આ છે: ઈસુ ખ્રિસ્ત આપણામાં જન્મ્યો છે, દેહધારી તરીકે આવ્યો, ઈશ્વરનો પુત્ર આવ્યો. એ ઘણું બધું મારે તમને કહેવાનું હતું કે મારાથી સમય અંકલ તો આપ્યું છે એટલે મેં તમારી સાથે વહેંચ્યું નહીં. સ્ત્રીનું સંતાન છે વાલાઓ, જે પહેલાં ઉત્પત્તિના 3 અધ્યાયની 15મી કલમમાં લખવામાં આવ્યું છે. સ્ત્રીનું સંતાન તે છે કે જે તારી એડી છૂંશે ને તું એનું માથું છૂંશ. ત્યાંથી વચન આપવામાં આવેલું છે. આદમનું સંતાન નહીં લખ્યું, સ્ત્રીનું સંતાન લખ્યું. કઈ સ્ત્રી? જે કુંવારી ગર્ભવતી થશે. આ સંતાન વિશે લખવામાં આવ્યું. તે તમને આપવામાં આવશે. પરંતુ જ્યારે યશાયામાં આવીએ છીએ 9મા અધ્યાયની 6ઠી કલમ, જે પણ આપણે સવારે વાંચી ગયા, ત્યાં થોડોક ફરક કરી દેવામાં આવ્યો. એ ફરક શું છે? સંતાનની સાથે પ્રભુએ કહ્યું દીકરો. તમને છોકરો આપવામાં આવશે, તમારે સારું દીકરો અવતર્યો છે. શું કે લખ્યું ત્યાં ગાડી? સન. વાલાઓ, આ બહુ ભારે હૃદયની સાથે પ્રભુએ આ સંતાયેલી હતી. પહેલાં સંતાન આપીશ કઈ કે જે તમને શેતાનનું માથું ને છૂંદી નાખશે. એ શેતાન એ શ્રાપિત થશે. એ સંતાન પાપમાં આવશે, પાપ રૂપ થઈ જશે, બધું લખ્યું. પરંતુ એ સંતાન છે કોણ? 9મો અધ્યાય 6ઠી કલમ. એ સંતાન તેનો દીકરો, જે અહીંયા વાંચીએ છીએ, પુત્ર. તમને પુત્ર આપવામાં આવશે. અને પુત્ર કેવી રીતે તેણે આપ્યો? એમને નહીં, દેહધારી થયો. જે આપણે પહેલો અધ્યાય 14મી કલમ વાંચી ગયા. કેટલું વાલો આપણે સમજ્યા મને ખબર નથી. પ્રભુ તમારી આંખોને ખોલે, મારી આંખોને ખોલે આ વાતને સમજવાના માટે કે એને જન્માવાની માટે એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તમને અને મને બચાવવાના માટે બીજો કોઈ રસ્તો નહીં. 3જો અધ્યાય 15મી કલમ ઉત્પત્તિ, એ ત્યાં આગળ એનું જે નિષ્કર્ષ આપવામાં આવ્યું છે પાપનું, એના માટે સંતાન બાદ પુત્ર બી ગર્ભવતી થઈને જન્મ્યો.
કેટલે હદે તેણે આપણા માટે આટલું બધું કર્યું. આપણને દરકાર પણ નથી, આપણને પડી પણ નથી, આપણે સાંભળવા બી ચાહતા નથી. જે પ્રબંધ છે એને સ્વીકારીને અંદર જવાની વાત તો બહુ દૂર, પણ સતત પવિત્ર આત્માની સામે આપણે થઈએ છીએ. આપણા કાનને બંધ કરી દઈએ છીએ, આપણી આંખોને મીચી દઈએ છીએ. જગત જોઈએ, જગતના વાના જોઈએ, એનો મોજ શોખ જોઈએ. માટે આપણે આ રીતે દોડતા દોડતા આપણે ગરકતાની અંદર જતા રહીશું, આગળ નહીં વધુ. એક વાત કહીશ, આપણે અહીંયા રહીએ છીએ, આખો ઉકાઈનો ભાગ છે. કલ્પના કરો, ઉકાઈ ડેમ તૂટવાનો છે, અહીંયા આગળ થર્મલ પાવર પણ છે કાંકરાપાર. કલ્પના કરો એ તૂટી જવાનું છે. ડિઝાસ્ટર એટલે કે પ્રલય આવવાનો છે. એકની કલ્પના કરો, આ બાજુથી ઉકાઈ ડેમ તૂટશે, પુષ્કળ પાણી આવી જશે. આ બાજુથી થર્મલ પાવર તૂટશે ને બધું રેડિયેશન, જે પરમાણુનો જે બધા છે ન્યુક્લિયર પ્લાન્ટ, એ બધું રેડિયેશન ફેલાઈ જશે. તમને કહેવામાં આવ્યું એક દિવસ તમારી પાસે છે, બધું નાશ થઈ જવાનો છે. તમારા માટે એક બસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દોડીને એ બસમાં આવી જાઓ અને બસ તમને અહીંયાથી અલગ જગ્યા એટલે સુરત અથવા સુરતની આગળ બોમ્બે તમને પહોંચાડી દે કે જેથી કરીને તમે બચી જાઓ. આ વાત છે આ સંદેશનો હાર્દ. એ બસ એ તમારા મારા માટે તારણ છે. શું છે? આપણે દોડીને જવું પડશે, એમાં ચડી જવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઇમાનુએલ થઈને આપણી મધ્યમાં આવે, આપણી સાથે. શું તમે ને હું એ બસની અંદર જઈને બેસવાના કે અહીંયા મરવાના? શું કરશું? શું કરશું? બસમાં બેસો કે નહીં દોડીને, કે બેસી જ રહીશું? પ્રલય આવવા દો, જોઈશું. એ જ કર્યું નૂના સમયમાં. નૂના સમયમાં વાણ માટે બહુ એણે કર્યું. હું તો ગાંડો થઈ ગયો છે, આવું તો કંઈ થતું હશે, આવું તો કંઈ બનતું હશે. નહીં કર્યું, નહીં કર્યું. વાણમાં નહીં ગયા. બસ તૈયાર છે તે બતાવે છે, તારનાર તરીકે મોકલ્યું છે પહેલું. બીજું, અંદર જતા રહ્યા, બસ ખાલી નથી, ત્યાં આગળ ડ્રાઈવર છે. કોણ છે? ત્યાં ડ્રાઈવર છે, ત્યાં આગળ કંડક્ટર બી છે. બધી વ્યવસ્થાની સાથે એ ગાડીને ચલાવશે. ક્લચ મારવાનું ક્લચ મારશે, બ્રેક મારવાનું બ્રેક મારશે, એક્સિલેટર મારવાનું એક્સિલેટર મારશે. તમારે ને મારે કંઈ નહીં કરવાનું. શું કોણ કરશે? એ ડ્રાઈવર. કોણ કરશે? અંદર જઈને આપણે એમ કહીશું મને ગાડી ચલાવવા દો ભાઈ, ડ્રાઈવર સાહેબ તમે ખસી જાઓ એમ કહીએ? શું કરીએ? ભાઈ ઝડપથી લઈ જા, એક્સિલેટર આપ, મને બહાર કાઢ અહીંયાથી. એ ડ્રાઈવર કોણ છે? ખ્રિસ્ત પોતે. કોણ છે? રાજા. શું કીધું મેં? રાજા તરીકે મોકલ. બધું નિયંત્રણ એના હાથમાં છે, કંટ્રોલ એની હાથમાં છે, સુરક્ષા એની પાસે છે. સહી સલામત અહીંયાથી દોડીને આપણને બહાર કાઢવાના માટે બધી વ્યવસ્થાની સાથે એ ત્યાં અંદર છે. આ બીજું હતું તે રાજા છે. બટ ઇમ્પોર્ટન્ટ ઇઝ તે પ્રભુ પણ છે. શું છે? હા, પ્રભુ છે. પ્રભુ એટલે શું? ત્યાં તમે ને હું એમને અંદર સૂઈ નહીં જવાનું. બસમાં શું નહીં કરવાનું? હા, સૂઈ નહીં જવાનું. ગમે તેમ ઊભા નહીં રહેવાનું. ધેર ઇઝ અ ડિસિપ્લિન. ત્યાં શિસ્ત છે. શું શિસ્ત છે? તમારે પોતાની ખુરશી પર બેસવાનું, ખુરશીને બેલ્ટ મારવાનો. જે કોઈ બી નિર્દેશ એ બસના છે તમારે ને મારે પૂરા કરવાના. આ છે પ્રભુપદ. શું છે? હા, પ્રભુપદ. દુઃખની વાત છે, અમુક તો અંદર જતા જ નથી. બીજું જે છે, અંદર પ્રભુને સલાહ આપે છે, પ્રભુ તમે નહીં ચલવો, અમે ચલવીશું. રાજા તરીકે સ્વીકારતા નથી. ઘણીવાર રાજા તરીકે સ્વીકારીએ છીએ છતાં પણ આપણે તેની ડિસિપ્લિન સ્વીકારતા નથી. એ પ્રભુ છે એનો અર્થ શું છે? વાલો ખબર? મારી બહુ બધી રેફરન્સ હતી પણ મારો સમય પૂરો થઈ ગયો. રેફરન્સ એ પ્રમાણે છે, તેને દેવે અભિષેક કરીને હું તારા પગને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથ. બધું એના પગ નીચે મૂકી દેવામાં આવેલું છે અને પ્રભુ અને અધિકાર એને સંપાદન કરવામાં આવેલું છે. આપણો બીજો કોઈ પ્રભુ નથી. માથીની સુવાર્તાના 23 અધ્યાયમાં લખ્યું તમારો એક જ સ્વામી, એક જ પ્રભુ છે, બીજું કોઈ નહીં. માણસ પ્રભુ નથી. બિલવડ વાલાઓ, માણસના દાસ ન થાઓ. 1 કોરિન્થી 7:21 લખેલું છે. માણસના દાસ ન થાઓ, પ્રભુના દાસ થાઓ. જે પ્રભુ કહે તે કરો. હું પણ પોતે કહું એ પ્રમાણે નહીં, કોઈ મને કહે એ પ્રમાણે નહીં, પ્રભુ કહે એ પ્રમાણે કરો. જો પ્રભુ કે અહીંયા બેસો, બેસો. જો પ્રભુ કે અહીંયાથી ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. જો પ્રભુ કે અહીંયા કંઈ બોલવાનું નથી, કંઈ નહીં બોલો. પ્રભુ કે અહીંયા બોલવાનું છે, બોલો. આ વાત છે. કમ્પ્લીટ પૂરેપૂરી એની તાબેદારીની નીચે આવો તો આ ક્રિસમસનો જે ઉદ્દેશ છે પ્રભુ આપણા માટે પૂરો કરશે.